રામ રામ દોસ્તો, જય માતાજી। હવારમાં આપણે આવી ગયા છે જ્યાં આપણે ટ્રેક્ટર રાખી છીએ વાડામાં સાગર એન્ટરપ્રાઇઝમાં। અહીંયા છે ને હવારમાં ભૂરભાઈ આવી ગયો છે, આમ જોયું તા મોમોય આવી ગયો છે હવારમાં। આજે શું છે મોમા, મજામાં? કેમ છે? પૂનાભાઈ દાઢી બાઢી બાલ બાલ કમ્પ્લીટ કરાવીને આવી ગયા, કેમ કે એના શેઠ ગયા છે ગીરમાં ફરવા। આમ રમેશભાઈ પણ બેઠા છે। હવે અહીંથી ટ્રેક્ટર કાઢીને જવાનું છે અમારે એકાદાને પટેલ ચોકમાં ને એકાદાને ફેરામાં ને એવું બધું। એટલે મારે જ ફેરામાં જવાનું છે, કેમ કે મારો એ ફેરો કરવો પડે એમ છે, એમાં રમેશભાઈને નથી મોકલાય એમ, એટલે હું જઈશ હમણાં ફેરામાં ને આ બધા જાહે ફેરામાં। ને આ પૂના તારે ક્યાં જવાનું? ફેરામાં જવાનું। હાલો ઉનાને તો ફેરો છે, આપણે ભરાવું તું ડીઝલ થતો આમથી 3 છોકરા ધોઈડા આવ્યા કે અમને લ્યો મેં કીધું લઈ લો હાલો। આમાં હે ને ડીઝલ નો ઘાટો આવી ગયો તો નીચે, એટલે આપણે નખાવું તું ડીઝલ। લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો કારભાઈ ને। આ તને તન છે ને વિડિયામાં આવવા હાટું હાવ ફૂલ હળી આવ્યો, જાણે આમાં તો કેમ કઈ ઇનામ જળવાનું હોય। આને ઓલો તો હવારમાં ચોકલેટ ખાતો હતો। 11 વાગવા આવ્યા છે, રમેશભાઈ ઊભા છે અને માણસુભાઈ છે ને હવે ભૂખા થયા એટલે ઘરે જવાની તૈયારીમાં છે। અને આજે છે શુક્રવાર એટલે રજા જેવું હોય, એટલે હજી કાંઈ ફેરાનું નક્કી નથી। આ આવ્યો ને તો મને એમ હતું કે ફેરો એકાદો દે છે, પણ આને ફેરો દીધો નહીં, કેમ કે આને બીજાને કહેવાનું છે અને બીજું ટેક્ટર ત્યાં છે ભાઈનું, એટલે કાંઈ વાંધો નહીં ભાઈ। બપોરનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે આપણે જવાનું છે અહીંથી જમવા। આપણે છે પટેલ ચોકમાં, આજે બધું બંધ છે, એમાં માત્ર ને માત્ર 2 જ ટ્રેક્ટર છે, એક ઓલું ને એક આપણું। આપણે હવે અહીંથી જવું છે જમવા। અત્યારે આજે દુકાનું ને બધું ઘણું બધું રજા હોય એટલે બંધ હોય, આરામ હોય। વાતાવરણ એકદમ હજી ઠંડુ ને ઠંડુ છે, વાદળા। કાલે સાંજે તો રેડો આવ્યો તો જરા તરા, બાકી તો શું છે આજે તડકો કાંઈ છે નહીં। આપણે છે ને ખાઈ પીને એક જેસીબીની સાઈડ હતી ને એ પૂરું કરવાનું હતું, એટલે અહીંયા ગયા હતા, જેસીબી હાંકતા હતા। એટલે હવે અહીંથી છે ને કામ પૂરું થાય એટલે આપણે મૂકી દેવાનું છે જેસીબી ઘરે। અહીંયા છે ને સોસાયટીમાં હોય એટલે આ છોકરા હોય બધાય। અને દોસ્તો રામ રામ, જય માતાજી। આપણો વિડીયો અહીંયા પૂરો કરી છે, જય માતાજી।